હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? મજામાં જ હશો તો બધાને જય માતાજી, જય સાઉન્ડમાં. તો સવારમાં બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ. તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. સવારમાં આપણે ભૂમિબેન જો શું કામ કરે છે. જો આપણા ભૂમિબેન છે ને મિત્રો, તો ગાડી આંકવા બેસી ગયા છે અટાણમાં. જો ભૂમિબેન શું કરો છો? સાયકલ આંકો છો? નાસ્તો પાણી કરી લીધા છે ભૂમિબેને, અને જો નાસ્તો ને એવું કરીને હવે સાયકલ આંકવા માંડ્યા છે કા ભૂમિબેન? તો જો એને તો મજા આવી ગઈ છે. તો વિક્રમ શું કરે હાલો આપણે એ તો જોઈ. પણ જય માતા ઈ જય સાઉન્ડમાં બધાને. તો સવારમાં તો નીતાએ મને સિંગ ફોલવા બેહાડી દીધો. તો કેટલા દાણા ફોલ્યા? એટલા ફોલ્યા. હજી તો ફોલવાના છે, ફોલ લે રાખો. આ થોડું ઉકલે. આ જૂની કેદી ભેગું થાય. તો વિક્રમે સિંગ ફોલવાનું કામકાજ કર્યું છે ચાલુ. તો પછી મારે તો આજમાં તો છે ને દાડીએ પણ જવાનું છે, અને વિક્રમને જવાનું છે કા વિક્રમ? તમારે જવાનું છે ને? બે આગળ જવાનું. હા, તો વિક્રમને દાડીએ જવાનું, મારે પણ દાડીએ જવાનું. તો સવારમાં આપણે દુકાનનો નાસ્તો કેટલોક લેવો એમ. દુકાનનો નાસ્તો લેવાથી ભૂમિબેન અમારે બીમાર પડી જાય છે. તો ભૂમિબેન બીમાર પડી જાય તો એની માટે આપણે સ્પેશિયલ બનાવવાનો છે સેવડો કા. તો એટલે તો વિક્રમને બેહાડ્યા છે ફોલવા દાણા. હજી લઈ આવો ને અડધી તપેલી જેટલા ફોલી નાખજો. જો અમારે ચક્કીઓ પણ અટાણમાં જો બધી સૈણ મળ્યું છે ચણવા. અહીંયા માળો બાંધેલો છે એનો. હવે ભૂમિબેન તમારે દાડી આવવાનું છે. તો મારે પણ રસોડામાં તેલ આવી ગયું છે, કેમ કે સવારમાં તો મેં રસોઈ તો બધી બનાવી નાખી. જો બાજરાના રોટલા બનાવી નાખ્યા છે, અને આ બધો ચેવડાનો સામાન લાવેલા છે એ પણ પડ્યો છે બધો. તો જો અહીંયા શાક પણ બની ગયેલું છે, સરસ મજાનું ઓટાણમાં બનાવી નાખ્યું છે રીંગણા બટેટાનું શાક. જો દાડીએ જવાનું હોય એટલે આખા દિવસનું તો આપણે બનાવવું પડે. તો રીંગણા બટેટાનું સરસ મજાનું બન્યું છે શાક. અને ભૂમિબેને જો લઈ લીધી છે મમરાની થેલી ને મેં મેકી દીધું છે હવે તળવા માટે તેલ, કેમ કે અટાણમાં મારે બનાવવાનો છે ચેવડો. તો આગળ પણ વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે હજી તો ઘણું કામ બાકી છે. 9 વાગે દાડીએ જવાનું હોય, ત્યાં સુધીમાં તો આપણે બધું પણ કામ થઈ જાય. તો વિક્રમ જો પાછા ગયા છે સિંગ લેવા. જુઓ સિંગ કાઢે છે કા વિક્રમ? તો અમારા ભૂમિબેનને પણ હારે આવવું જ પડે હો. એને પપ્પા જ્યાં જાય ને એને પાસે તો જો આજકાલ તો એને ભરી લીધું છે જબલું ને હવે પાછા બેસી જશે ફોલવા. અટાણું સારું કામ હોપી દીધું મેં કા. સેવડો ખાવો છે કા? માર તો ખાવો નહીં તો અમાર બધાને ખાવો. હા, પણ બારલો નાસ્તો કરવો એના કરતાં તો સારો ઘરે બનાવી નાખો એમ. તો હાલો આગળ પણ બન્યા રહેજો વિડીયોમાં. ભૂમિબેન તમારા બારણું ને એવું દઈ દઈ છે. તો હું પણ હવે છે ને ઝારો લઈ આવું ઘરમાં, કેમ કે ઘરમાં બે અંધારા જેવું આવે છે. તો ઝારો લઈ આવું. હજી ઘરનું કામ પણ થોડું ઘણું બાકી છે, એ પણ કામ કરી નાખું. ને ઝારો લઈ લીધો છે હવે. ને તેલ આવ્યું કે નથી આવ્યું એ હજી આપણે જોવા તો જવું પડશે. તો હજી એ પણ જોઈ આવીએ. તાપ તો થતો નથી ને તેલ ક્યાંથી આવે કા બધા ફ્રેન્ડ? હાલો ભૂમિબેન તો બધું મળો તમે આ બાજુ, મને અંબાવા બધું. તો હું તળવાનું કામકાજ કરી દઉં ચાલુ. હજી જો અહીંયા દહીંના કાલે દળાવ્યા હતા, દહીંના હજી ડબ્બામાં ભરવાના બાકી છે. હાજે મોડ આવ્યા હતા દળાવીને. જો અમારા ભૂમિબેનને કાંઈ પગમાં જોવાની ટેવ નથી હો. જો એને કરી દીધો છે અહીંયા તો સરસ મજાનો બધો ઢગલો. તો હાલો પણ આગળ પણ બનાવી રહ્યો વિડીયોમાં. તો આપણે બનાવ્યું છે ચેવડો. ચેવડો ખવાય તો જરૂરથી બધા આવજો કા ભૂમિબેન? તો બધાને પેલા કે એક લાઈક શેર સબસ્ક્રાઈબર કરો એમ કે. એમની 1 લાઈક શેર સબસ્ક્રાઈબર કરો એમ. હા, બધા અમને સપોર્ટ કરો બધાય. ડોડાના પૌવાનું એક પડીકું,
ચોખાના પૌવાનું પડીકું, સેવ છે અને ઝીણા ભૂંગળા પણ છે અને મમરાની થેલી ને સિંગના દાણા વિક્રમ ફોલે છે. તો એ કાં બેન? ફાઇનલી મિત્રો, તો જો આપણે પહેલાં તો ભૂંગળા તળી નાખ્યા છે. તો હાલો હવે આપણે ચોખાના પૌવા નહીં ડોડાના પૌવા આવે તળવાના છે. કેમ કે ચોખાના પૌવા તેલ સૂઈ જાય એટલે એને છેલ્લે રાખવાના છે. એટલે આપણે હાલો હવે મકાઈના પૌવા તળી નાખીએ. ફાઇનલી મિત્રો, તો જો આપણે ડોડાના પૌવા પણ તળાઈ ગયા છે સરસ મજાના. તો હવે તળવાના છે સિંગના દાણા. તો તળી નાખ્યા છે આપણે સિંગના પણ દાણા. હવે લીધા છે ચોખાના પૌવા તળવા માટે સ્પેશિયલ. આગળ બધું તેલ પી જાય છે. ચોખાના પૌવા પણ તળાઈ ગયા છે. તો હવે નાખવો છે લીમડો. આગળ ઉઠશે બહાટી ખાઈ તો ને. પીળા થઈ જાય. હવે આને નાખી દઈ. મસાલો ભેળવવાની મજા આવે. અમારી ગુડિયા ભલે ખાધા કરે. સેવડો સેવડો. તીખો ને બનાવો કા બની જાય. છોકરીને ખાવાનું હોય મગર તો કે તીખું લાગ્યું. એમ થોડું પપ્પા મને તીખું લાગ્યું એમ બોલે પછી. મિક્સ પાલો.
આખું એમ તમને નો ટપો પડ્યો કઈ કઈ નથી ઘટતું હવે સરસ બની ગયો છે તો જો આપણે અટાણમાં નાસ્તો બનાવી નાખ્યો અને જો હવે પછી છે ને આપણે ભરી લઈ ડબ્બામાં ભરીને પછી આપણે ટિફિન બાંધવાના છે ને પછી પાછું દાડીએ જવાનું છે તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં જરૂર કરજો એક લાઈક ને સબસ્ક્રાઇબર ઓકે બાય બાય ટાટા બધાયને